નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થઈ રહેલ કાર્યક્રમ પાસ થવાના પંચામૃતના આજના આ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આ જ કાર્યક્રમ હેઠળ ધોરણ 10 અને 12ના વિવિધ વિષયોના અમારી સંસ્થાના તજજ્ઞ શિક્ષકો દ્વારા આપને માર્ગદર્શન મળેલ છે. તે આપને ચોક્કસ ખૂબ ઉપયોગી અને મહત્વનું બની રહ્યું હશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. વિદ્યાર્થી મિત્રો, તારીખ 7મી માર્ચથી આપની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે હજી પણ કેટલાક વિદ્યાર્થીઓના મનમાં કેટલાક પ્રશ્નો મૂંઝવે છે, જેવા કે પરીક્ષા અંગેની પૂરી તૈયારી કર્યા પછી પણ પ્રશ્નપત્ર કઈ રીતે એટેન્ડ કરવું, કયા વિભાગમાં કેટલા પ્રકારના પ્રશ્નો, કયા ગુણના પ્રશ્નો, કેટલા ગુણના પ્રશ્નો અને કયા પ્રકરણમાંથી પૂછાશે અને તેમનો કેટલો ગુણભાર હશે. આ ઉપરાંત આ તમામ પ્રશ્નોના ઉત્તર કઈ રીતે લખવા, આ અંગેના ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા આ તમામ પ્રકારના મૂંઝવતા પ્રશ્નોને વાચા આપવા માટે, તેનું નિરાકરણ માટે અમારી જ સંસ્થાના તજજ્ઞ શિક્ષક શ્રી મહેશભાઈ પટેલ ઉપસ્થિત છે, જેઓ આજે આપને ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષય અંગે એક મોડેલ ક્વેશ્ચન પેપરના સંદર્ભમાં આપના મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપશે. તો શ્રી મહેશભાઈ પટેલ. નમસ્કાર દર્શક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત આપણે નમૂનાનું પ્રશ્નપત્ર વિશે અભ્યાસ કરીશું. સામાન્ય રીતે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું બોર્ડનું પ્રશ્નપત્ર બે ભાગોની અંદર વિભક્ત હોય છે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એની અંદર 50 ગુણના એમસીક્યુ હોય છે, જેના વિશે અગાઉ આપણે ઘણી બધી ચર્ચા થઈ ગઈ અને એના લખાણ સંદર્ભે કોઈ ખાસ શંકા હોતી નથી. પણ વિદ્યાર્થીઓને ખાસ સમસ્યા પાર્ટ બી વિભાગની અંદર પ્રશ્નપત્ર કેવી રીતે લખવું, કેટલા સમયમાં લખવું, એના સંદર્ભે પ્રશ્ન હોય છે. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે પાર્ટ બી ની અંદર સેક્શન એ થી શરૂ કરી સેક્શન ડી સુધી એમ કુલ 4 વિભાગ આપેલા છે, જેની અંદર સેક્શન એ ની અંદર કુલ 5 પ્રશ્નો હોય છે. પ્રત્યેકનો ગુણ 2 છે, જેનો કુલ ગુણભાર 10 માર્ક્સ થાય છે, જેની અંદર પ્રશ્ન 1 થી 5 સુધી પ્રશ્નો આપેલા હોય છે. હવે આ પ્રશ્નો કેવી રીતે એટેન્ડ કરવા, કેવી રીતે પ્રેઝન્ટેશન આપવું, એના વિશે થોડી આપણે ચર્ચા કરીશું. માનો કે અહીંયા પહેલો પ્રશ્ન છે, વારસો એટલે શું? તો એની અંદર જવાબમાં તમારે એટલું લખવું પડે કે પેઢી દર પેઢી આપણને આપણા પૂર્વજો દ્વારા જે કાંઈ મળે એને વારસો કહીએ છીએ. એમાં એક પેઢી પોતાના સમયકાળમાં મળેલી જે પણ બાબતો છે એની અંદર સુધારા વધારા કરે, ઉમેરો કરે અને અનુગામી પેઢીને આપે છે. તો આ રીતે પેઢી દર પેઢી જે કાંઈ મળે તેને વારસો કહી શકાય. 2 ગુણનો પ્રશ્ન છે, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે સામાન્ય રીતે 4 થી 5 મુદ્દાની અંદર જવાબ લખવો પડે, એટલે કે 4 થી 5 લીટીમાં જવાબ લખાવો જોઈએ. ઘણી વખત એવું બની શકે કે 2 ગુણનો પ્રશ્ન હોય, વધારે જવાબ આપણને લાગતો હોય, તો એની અંદર મહત્વપૂર્ણ એટલે કે હાર્દરૂપ બાબતો છે એ પ્રશ્નની અંદર આવી જાય, એ પ્રકારે ટૂંકમાં પણ આપણે જવાબ લખવો પડતો હોય છે. સામાન્ય રીતે 2 ગુણનો પ્રશ્ન છે તો કેટલા સમયમાં પૂરો કરવો? તો આ પ્રશ્ન છે 2 ગુણનો પ્રશ્ન, તો સામાન્ય રીતે તમે 4 થી 5 મિનિટની અંદર જવાબ પૂર્ણ કરવો જોઈએ, તો સમયસર આપણું આ પ્રશ્નપત્ર પૂરું થઈ શકે. પ્રશ્ન બીજો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ધોળાવીરાનો ટૂંકમાં પરિચય આપો. આનો જવાબ લંબાણપૂર્વકનો છે, પણ એની મહત્વની બાબતો જેમ કે ધોળાવીરા ક્યાં આવેલું છે, આ નગર કેટલા ભાગોમાં વિભક્ત છે અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર છે તો શા માટે છે, એનો આ રીતે ટૂંકમાં જવાબ આપી શકાય. બીજો અહીંયા એક પ્રશ્ન એ ઉદ્ભવે કે અહીંયા અથવા પ્રશ્ન આપેલો છે, એટલે મૂળ પ્રશ્ન છે એ મૂળ પ્રશ્ન જે પ્રકરણમાંથી લીધો હોય એ જ પ્રકરણનો અથવામાં પ્રશ્ન આપેલો હોય છે. અહીંયા બીજો પ્રશ્ન છે એ શિલ્પ સ્થાપત્ય કલા એટલે કે પ્રકરણ 3માંથી લીધેલો છે અને એ જ ચેપ્ટરનો અથવાની અંદર પ્રશ્ન આપેલો છે કે ગોપુરમ સ્થાપત્યનો પરિચય આપો. તો ગોપુરમ એ દક્ષિણ ભારતની અંદર મંદિરમાં પ્રવેશવા માટેના જે ઊંચા, સુશોભિત અને કલાત્મક જે દરવાજાનું નિર્માણ વધ્યું એને આપણે અહીંયા ગોપુરમ સ્થાપત્ય કહીએ છીએ, જેમ કે કાંચી અને મદુરાઈના મંદિરો. તો આટલો જવાબ અહીંયા તમારે લખવો જોઈએ. મોટાભાગે વિદ્યાર્થીઓ જવાબ નિબંધાત્મક સ્વરૂપે લખે છે, પણ એરો લાઇનથી 4 થી 5 મુદ્દાની અંદર જવાબ લખાય એ પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. બીજું કે એક પ્રશ્નનો જવાબ પૂરો થાય એટલે વિદ્યાર્થીઓએ 1 કે 2 લીટી છોડી
અગાઉના પ્રશ્નનો જવાબ લખવાની શરૂઆત કરવી જોઈએ. ત્રીજો પ્રશ્ન, આપણા વારસાનું સંરક્ષણ સાથી ચિંતાજનક બન્યું છે. તો આ પ્રશ્ન 7મા પ્રકરણમાંથી લેવાયેલો છે કે આજે પ્રવાસ પર્યટક પ્રવૃત્તિ વધી રહી છે, જેને કારણે વારસાનો બગાડ થાય છે, નુકસાન થાય છે, એને વિસ્થાપિત કરવામાં આવે છે. પ્રદૂષણના પ્રશ્નોને કારણે વારસા નષ્ટ થઈ રહ્યો છે, એટલે આજે વારસાનું સંરક્ષણ કરવું ચિંતાજનક બન્યું છે. આ રીતે તમારે અહીંયા 4 થી 5 મુદ્દા લખવા જોઈએ. આ સિવાય આ પ્રકારના બીજા મહત્વના પ્રશ્નો આપણે જોઈએ તો કોઈ પણ વારસાના સ્થળો છે તો એ સ્થળોની જાળવણીમાં નડતરરૂપ સમસ્યાઓ કઈ છે, એ પણ પ્રશ્ન અહીંયા મહત્વનો છે. આગળનો પ્રશ્ન જોઈએ, ચોથો, કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે, સમજાવો. આ પ્રશ્ન 8મા પાઠમાંથી લીધેલો છે. આ પ્રશ્નની અંદર આપણે જોઈએ તો કાળી જમીન એ રંગે કાળી, ચીકણી અને કસદાર હોય છે, તેમજ લાંબા સમય સુધી ભેજ સંગ્રહી શકે છે. કપાસના પાક માટે આ જમીન તમામ અનુકૂળતાઓ ધરાવે છે અને હેક્ટર દીઠ વધુ ઉત્પાદન મળે છે, માટે કપાસને કાળી જમીન કહી શકાય. આ ઉપરાંત અહીંયા બીજા કેટલાક પ્રશ્નો છે કે જેની અંદર આપણે જોઈએ તો ચરોતરને સોનેરી પાનનો મુલક કહેવાય છે, ઘઉંને અનાજનો રાજા કહેવાય છે, પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય છે. આજે અનાજનો સંગ્રહ કરવો જરૂરી બન્યો છે, એ પણ પ્રશ્નો અહીંયા મહત્વના છે. આગળ 5મો પ્રશ્ન, કોફીના છોડને વૃક્ષોની છાયામાં કેમ ઉછેરવામાં આવે છે? તો કોફીના છોડ માટે કેટલું તાપમાન જોઈએ, કેવા પ્રકારની જમીન જોઈએ, તેમજ અહીંયા મહત્વની બાબત છે કે કોફીના છોડ પર સૂર્યના સીધા કિરણો પડે તો કોફીનો છોડ બળી જાય છે, માટે કોફીના છોડને મોટા ઝાડની છાંયમાં ઉછેરવામાં આવે છે. એ ઉપરાંત અહીંયા બીજા મહત્વના પ્રશ્નોમાં આપણે જોઈએ તો ચાનો પાક પહાડી ઢોળાવમાં જ ઉગાડવામાં આવે છે. વિભાગ બી કે જેની અંદર પ્રશ્ન ક્રમાંક 6 થી 10 અપાયેલા છે, જે પ્રત્યેકનો ગુણભાર 2 માર્ક્સ છે. જે 5 પ્રશ્નો છે એટલે એનો કુલ ગુણભાર 10 માર્ક્સ થવા જાય છે. અહીંયા એક આંતરિક વિકલ્પ આપેલો હોય છે, જેમાં આપણે જોઈએ પ્રશ્ન 6, બહુહેતુક યોજના એટલે શું, તેના ઉદ્દેશો જણાવો. તો જે આ પ્રશ્ન છે તો આ પ્રશ્નની અંદર પ્રથમ તમારે સંકલ્પના સમજાવવાની છે, તેમજ એના મહત્વના ઉદ્દેશો કયા છે કે આજે નદીઓ આડે બંધ બાંધવામાં આવે તો આપણે એને બહુહેતુક યોજના કહીએ છીએ. એટલે નદી ખીણ ક્ષેત્ર સાથે સમન્વિત સમસ્યાઓનો હલ કરવો, જેને આપણે બહુહેતુક યોજના કહી શકીએ. એના મુખ્ય ઉદ્દેશોની અંદર આપણે જોઈએ તો પૂરને નિયંત્રણમાં લાવવું, દુષ્કાળનું નિવારણ કરવું, તેમજ જળ વિદ્યુત ઉત્પાદન કરવું, સિંચાઈ ક્ષેત્રમાં વધારો કરવો, નજીકના શહેરો અને ઉદ્યોગોને જળ પ્રાપ્તિ કરાવવી. આ ઉદ્દેશો 5 થી 6 ઉદ્દેશો તમારે અહીંયા લખવા જોઈએ, એટલે જવાબ પર્યાપ્ત છે એટલો. આ સિવાય આ પાઠની અંદર બીજા મહત્વના પ્રશ્નો આપણે જોઈએ તો ભારતની અંદર સિંચાઈ ક્ષેત્રનું વિતરણ અસમાન છે, કારણો આપો, એ પણ પ્રશ્ન પૂછી શકાય. ભવિષ્યમાં જળ સંકટની સમસ્યા ગંભીર બનશે. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એ શું છે? જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસની તકનીકો જણાવો અથવા જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસના ઉદ્દેશો જણાવો. આવા પ્રશ્નો પણ 2 ગુણના પ્રશ્ન તરીકે પૂછી શકાય એમ છે, જે 11મા પાઠમાંથી લેવાયેલો આ પ્રશ્ન છે. આગળ 7મો પ્રશ્ન જોઈએ કે જળ વિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહે છે, સમજાવો. તો આજે આપણે જોઈએ કે જળ વિદ્યુતના ઉત્પાદન માટે મોટા ભાગે ખનિજોનો વપરાશ વધારે થાય છે, જેની અંદર ખનિજ તેલ, કુદરતી વાયુ, એ ઉપરાંત કોલસાનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેનાથી પ્રદૂષણના પ્રશ્નો વધુ ઉપસ્થિત થાય છે. જ્યારે અહીંયા પાણી દ્વારા એટલે કે પાણીને ધોધ સ્વરૂપે વહેવડાવી ટર્બાઇનની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે તો ત્યાં કોઈ પ્રદૂષણનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે જળ વિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો આપણે સફેદ કોલસો કહી શકીએ. 13મા પાઠમાંથી લીધેલો આ 2 ગુણનો પ્રશ્ન છે. એ સિવાય કોલસાને કાળો હીરો કહેવાય. ગુજરાતના ખનિજ તેલ ક્ષેત્રો સમજાવો. અંકલેશ્વર એ સૌથી મોટું તેલ ક્ષેત્ર છે. આજે વૈજ્ઞાનિકોનું ધ્યાન સૌથી વધુ સૌર ઉર્જા પર કેન્દ્રિત થયું છે. ભરતી શક્તિ, આ પણ અહીંયા મહત્વના 2 ગુણના પ્રશ્નો 13મા પાઠમાંથી પૂછી શકાય તેમ છે. આગળ 8મો પ્રશ્ન આપણે જોઈએ. ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ છે? 14મા પ્રકરણમાંથી લેવાયેલો આ 2 ગુણનો પ્રશ્ન છે. આજે આપણે જોઈએ કે ભારતની અંદર સુતરાઉ કાપડ સમક્ષ કેટલીક સમસ્યાઓ ઉપસ્થિત થઈ છે, જેમાં
જૂના યંત્રોનો ચાલુ રહેલો ઉપયોગ, ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસનો અભાવ, કારીગરોની નીચી ઉત્પાદકતા, અનિયમિત વિદ્યુત પુરવઠો છે અને વૈશ્વિક સ્તરે વધી રહેલી હરીફાઈ. આ 5 સમસ્યાઓ અહીંયા તમારે લખવી પડે. એ સિવાય 14મા પ્રકરણમાંથી બીજા પૂછી શકાય એવા પ્રશ્નોની અંદર આપણે જોઈએ તો શણ ઉદ્યોગ સામેની સમસ્યાઓ, એ ઉપરાંત બીજા ટૂંકનોટની અંદર પણ પૂછી શકાય એવા મહત્તમ પ્રશ્નો અહીંયા જોવા મળતા હોય છે. 9મો પ્રશ્ન જોઈએ, મિશ્ર અર્થતંત્રના લાભ જણાવો. તો મિશ્ર અર્થતંત્રના લાભની અંદર આપણે જોઈએ તો મૂડીવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનું મિશ્ર સ્વરૂપ, એટલે આપણે એને મિશ્ર અર્થતંત્ર કહીએ છીએ, કે જ્યાં સાધનોની માલિકી ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર વચ્ચે વહેંચાયેલી હોય છે, એટલે નાગરિકોની મહત્તમ જરૂરિયાતો પૂર્ણ થાય એ પ્રકારે અહીંયા સાધનોની માલિકી વહેંચાયેલી હોય છે. એ પ્રકારે તમારે 4 થી 5 મુદ્દા આ પ્રશ્નના જવાબમાં લખવાના છે. 10મો પ્રશ્ન જોઈએ કે ભારત સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે કયા કયા ઉપાયો કર્યા છે. એની અથવામાં એ જ પ્રકારનો પ્રશ્ન બીજો આપેલો છે, સામાજિક પરિવર્તન વિશે માહિતી આપો. પહેલા આપણે અહીંયા જોઈએ કે ભ્રષ્ટાચારને રોકવા માટે 1988 ની અંદર ભ્રષ્ટાચાર વિરોધી નિયમ ઘડી કાઢવામાં આવ્યો, જેની તમારે સમજ આપવાની છે. અને બીજું 1964 ની અંદર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના થઈ છે, એની સમજ આપવાની છે. જ્યારે સામાજિક પરિવર્તન વિશે માહિતી આપો, તો આ પ્રશ્નના જવાબમાં સમજૂતી તમારે આ પ્રકારે આપી શકાય કે સામાજિક સંસ્થાઓ અને એની રચનાના માળખામાં આવતા બદલાવને સામાજિક પરિવર્તન કહેવાય છે. વધુ સ્પષ્ટ કરીએ તો સાંસ્કૃતિક ક્ષેત્રે આવતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહીએ અને ભૌતિક ક્ષેત્રે આવતા પરિવર્તનને ભૌતિક પરિવર્તન કહી શકાય. આ પ્રકાર તમારે લખવાનું રહેશે. આ ઉપરાંત આ પ્રશ્ન છે એ 22મા પાઠમાંથી લેવામાં આવેલો પ્રશ્ન છે, જેની અંદર બીજા પ્રશ્નો પૂછી શકાય તો બાળક એ શ્રમનું સસ્તામાં સસ્તું સાધન છે, બાળ મજૂરીનું મુખ્ય કારણ ગરીબી છે, વિકલાંગો માટેના કાયદાઓ જણાવો, વિકલાંગો માટે બંધારણીય જોગવાઈઓ જણાવો, મૂળભૂત અધિકારો વિશે સમજૂતી આપો. આ પ્રશ્નો પણ 22મા પ્રકરણમાંથી પૂછી શકાય એવા મહત્વના પ્રશ્નો આપણે અહીંયા કહી શકીએ છીએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સેક્શન C, કે જેની અંદર પણ 11 થી 15 એમ કુલ 5 પ્રશ્નો છે. પ્રત્યેક પ્રશ્નનો ગુણભાર 3 માર્ક્સ છે, જેમાં પ્રત્યેક પ્રશ્નનો ગુણભાર 3 માર્ક્સ છે, કુલ 15 ગુણ છે. અહીંયા તમે એવું વિચારશો કે 3 ગુણના પ્રશ્ન માટે જવાબનો વિસ્તાર કેટલો થવો જોઈએ, તો સામાન્ય 15 થી 17 લીટી અને એની અંદર મૂળભૂત માગ્યા મુજબની માહિતી આવી જાય એ પ્રકારે તમારે જવાબ લખવો જોઈએ. અહીંયા પ્રશ્ન છે 11મો, ભારતની એક કલા તરીકે માટી કામનો પરિચય આપો. આ પ્રશ્ન છે એ પ્રકરણ 2 માંથી લેવામાં આવેલો છે. એની અથવાનો જે પ્રશ્ન છે એ પ્રકરણ 2 માંથી લીધેલો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતીય કાષ્ઠકલાનો પરિચય આપો. અહીંયા એક આપણે બાબત એ જોઈ લઈએ કે અહીંયા 11મા પ્રકરણમાં અથવામાં આપેલો પ્રશ્ન છે, તો એનો અર્થ એવો નથી કે અહીંયા 11મા પ્રશ્નમાં જ અથવા અપાયેલો હોય. પેપર સેટર વિષય વસ્તુને ધ્યાનમાં રાખી 11 થી 15 પ્રશ્નમાં ગમે તે પ્રશ્નની અંદર અથવા આપી શકે છે, એટલે આ પ્રમાણે આપણે તૈયારી કરવી જોઈએ. અહીંયા 11મો પ્રશ્ન છે માટીકામ કલાનો પરિચય આપો અને બીજો પ્રશ્ન કાષ્ઠકલાનો પરિચય આપો. એ સિવાય આ પાઠની અંદર બીજા પણ 3 ગુણના મહત્વના પ્રશ્નો છે, જે પ્રશ્નોની અંદર આપણે જોઈએ તો અકીક કામ કલા, ચિત્રકામ કલા, નૃત્ય કલા, નાટ્ય કલા, સંગીત કલા, આ પણ એટલા જ મહત્વના 3 ગુણના પ્રશ્નો આ પ્રકરણની અંદર આપવામાં આવેલા છે. ભારતીય કાષ્ઠકલાનો પરિચય, કે જેની અંદર કાષ્ઠકલાનો કયા કયા ક્ષેત્રે ઉપયોગ થાય છે પ્રાચીન સમયકાળથી, એ ઉપરાંત કાષ્ઠકલાની અંદર કોતરણી કામ અને નકશી કામ ક્યાં વધારે સારું ક્યાં જોવા મળે છે, તો ગુજરાત, ભારત, નેપાળ આ પ્રાંતોની અંદર વધારે જોવા મળે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનની અંદર પણ કાષ્ઠકલાના નમૂના વધારે સારા જોવા મળે છે. એ ઉપરાંત ગુજરાતની અંદર સિદ્ધપુર, ઈડર, સંખેડા પણ કાષ્ઠકલા માટે પ્રસિદ્ધ સ્થળો છે. આ મુદ્દા તમારે ટૂંકનોટની અંદર વર્ણવી લેવા જોઈએ. આગળનો પ્રશ્ન 12, તાજમહાલ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક છે, સમજાવો. આ પ્રશ્ન છે 7મા પ્રકરણમાંથી લેવામાં આવેલો છે, જે અહીંયા વૈશ્વિક સંસ્થાએ ભારતની જે સ્થાપત્યો છે એને વિશ્વ વારસાના સ્થળ તરીકે જાહેર કરેલા છે, એમાંનો આ પ્રશ્ન છે. આ ઉપરાંત અહીંયા બીજા મહત્વના પ્રશ્નોની અંદર આપણે જોઈએ
તો લાલ કિલ્લો, આગ્રાનો કિલ્લો, મહાબલીપુરમ, કોણાર્કનું મંદિર, બૃહદેશ્વર મંદિર તેમજ અજંટા ઇલોરા એલિફન્ટાની ગુફાઓ. અહીંયા એક પ્રશ્ન બીજો ઉદ્ભવે કે પ્રકરણ 3 પણ અજંટા ઇલોરા એલિફન્ટાની ગુફાઓ, કોણાર્ક અને બૃહદેશ્વર મંદિરનો ઉલ્લેખ છે. પ્રકરણ 6 પણ એ જ મુદ્દાઓનો ઉલ્લેખ છે. તો જવાબ કેવી રીતે લખવો? તો તમારે આ બંને પ્રકરણની બાબતોને સમન્વિત કરી અને જવાબ લખવાનો રહેશે. કારણ કે કયા પ્રકારના આધારે પ્રશ્ન પૂછ્યો એ આપણે નક્કી કરી શકતા નથી. એટલે 3 અને 6 પ્રકરણની કેટલીક બાબતો તમારે સમન્વિત સ્વરૂપે લખવી પડશે. પ્રશ્ન 13, જંગલોનું આર્થિક મહત્વ જણાવો. પ્રકરણ 9 માંથી લેવાયેલો આ 3 ગુણનો પ્રશ્ન છે. જંગલોના આર્થિક મહત્વની અંદર સૌપ્રથમ તો જંગલો છે એ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે, તેમજ બળતણ માટેને ઇમારતી લાકડું પૂરું પાડે છે, અનેક ઔષધિઓ આપે છે, તેમજ 8 પેદાશો પણ ત્યાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ચોક્કસ વૃક્ષ અને એના વિવિધ ક્ષેત્રે થતા ઉપયોગ, એમ કુલ મળી 8 થી 9 મુદ્દા તમારે આ પ્રશ્નના જવાબની અંદર લખવાના રહેશે. 9મા પ્રકરણની અંદર વિદ્યાર્થીઓ અમુક પ્રશ્નોનો જવાબ લખવામાં ભૂલ કરે છે અથવા પ્રશ્નને સમજવામાં ભૂલ કરે છે. ખાસ કરીને ક્યાં? તો વન સંરક્ષણ અને વન સંરક્ષણ અંગેના ઉપાયો. એ સિવાય બીજા 2 પ્રશ્નો છે. વન્યજીવ સંરક્ષણ માટે સરકારે કરેલા પ્રયાસો અને વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. તો પ્રશ્નને બરાબર સમજી અને જવાબ લખવાનો તમારે પ્રયત્ન કરવો જોઈએ કે જેથી કરીને જવાબની અંદર ખોટો ના પડે અને પૂરા માર્ક્સ આપણને મળી શકે. 14મો પ્રશ્ન જોઈએ. ગ્રાહકોના શોષણ માટેના પરિબળો કયા છે? 19મા પાઠમાંથી લીધેલો આ 3 ગુણનો પ્રશ્ન છે. પ્રશ્નની અંદર મુખ્ય 4 મુદ્દાઓને તમારે ટૂંકમાં સમજાવવાના છે, જેમ કે મર્યાદિત માહિતી, મર્યાદિત પુરવઠો, મર્યાદિત હરીફાઈ અને નિરક્ષરતા. આ 4 મુદ્દાઓની તમારે અહીંયા સમજ આપવાની છે, જે આધારે જવાબ પૂર્ણ થઈ શકે. એ સિવાય આ પાઠ ગુણભાર 5 અર્થશાસ્ત્રની અંદર કે જ્યાંથી બીજા મહત્વના પ્રશ્નો આપણે જોઈએ તો જાહેર વિતરણ વ્યવસ્થા, આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા મંડળના કાર્યો, ગ્રાહક સુરક્ષા અધિકાર સંબંધિત કાયદાઓ, એ ઉપરાંત ગ્રાહકોની ફરજો, ગ્રાહકના અધિકારો, આ મહત્વના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે અહીંયા કહી શકીએ કે જે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા છે. આગળનો 15મો પ્રશ્ન જોઈએ કે માનવ વિકાસમાં સાક્ષરતા સાથી અનિવાર્ય છે. 20મા પ્રકરણમાંથી લીધેલો આ પ્રશ્ન. અથવાનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં મહિલા સશક્તિકરણ ક્ષેત્રે હાથ ધરાયેલા કાર્યો જણાવો. ગુજરાતની અંદર તમે જો કે મહિલાઓને અનેક પ્રકારના લાભ અપાય છે કે જેને કારણે મહિલાઓ બહાર નીકળી અને પોતાની સક્ષમતા પુરવાર કરી શકે, કે જેની અંદર મહિલાઓના શિક્ષણ માટે વિદ્યાદીપ અને વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવા કાર્યક્રમની શરૂઆત થઈ છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કે જ્યાં મહિલાઓ માટે 33% અનામત જાહેર કરવામાં આવેલું છે. આ મહત્વના મુદ્દા ઉપર તમારે અહીંયા જવાબ પૂર્ણ કરવાનો છે. તો આ રીતે અહીંયા 3 ગુણના પ્રશ્નો કે જે વિભાગ સી ની અંદર પૂછી શકાય છે. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ સેક્શન ડી. સેક્શન ડી ની અંદર કુલ 3 પ્રશ્નો અપાયેલા હોય છે, જેનો ગુણભાર 15 માર્ક્સ છે. અહીંયા એક ઇતિહાસમાંથી પ્રશ્ન પૂછાય અને બીજો એક અર્થશાસ્ત્રમાંથી પ્રશ્ન પૂછાય, જ્યારે નકશા પૂર્તિને લગતો પ્રશ્ન ભૂગોળમાંથી પૂછાતો હોય છે. ઇતિહાસની અંદર પ્રકરણ 4 અને 5 જ્યાંથી મોટાભાગે 5 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. અહીંયા આપેલો પ્રશ્ન છે 16મો કે જેનો ગુણભાર 5 માર્ક્સ છે, જેની અંદર તમારે મોટાભાગે 20 લીટીની અંદર જવાબ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને સમય જોઈએ તો સમય 5 ગુણનો પ્રશ્ન છે એટલે 10 થી 12 મિનિટની અંદર જવાબ પૂર્ણ કરવો જોઈએ. તો સમયસર આપણે યોગ્ય રીતે જવાબ લખી અને પ્રશ્નપત્ર પૂર્ણ કરી શકીએ. અહીંયા પ્રશ્ન 16, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે સમજૂતી આપો. હવે આ પ્રશ્ન છે એની અંદર પ્રાચીન સમયકાળની અંદર ગુજરાતી પદ્યનો વિકાસ કરનાર કયા કયા કવિઓ લેખકો થઈ ગયા એનો પરિચય આપવાનો છે, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ કે જેમને ગુજરાતી પદ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જે લોકોએ ગીતો, કાવ્યો, નાટકો, ભજનો, આખ્યાનો, છપ્પા ઇત્યાદિની રચનાઓ કરી છે.
અને જેને આધારે ગુજરાતી પદ્યનો પ્રારંભ કાળથી વિકાસ થયો છે. અર્વાચીન સમયકાળની અંદર નર્મદ, નવલરામ, મહિપતરામ રૂપરામ, કિશોરલાલ મસરૂવાળા અને ગોવર્ધનરામ ત્રિપાઠી કે જે સાક્ષરવર્યોએ કાવ્યો અને સાહિત્યનું સર્જન કરી આધુનિક ગુજરાતી ભાષાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એ પ્રકારે તમારે અહીંયા 15 થી 20 લીટીની અંદર જવાબ પૂર્ણ કરવાનો રહેશે. આ સિવાય આ પાઠની અંદર પૂછી શકાય એવા બીજા મહત્વના પ્રશ્નો આપણે જોઈએ તો પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર પહેલો મુદ્દો અપાયેલો છે એ પ્રાચીન વૈદિક સાહિત્ય, પ્રાચીન બૌદ્ધ સાહિત્ય, ગુપ્ત યુગનું સંસ્કૃત ભાષાનું લૌકિક સાહિત્ય, પ્રાચીન તમિલ ભાષાનું સાહિત્ય, એ સિવાય મધ્યકાલીન ભારતીય સાહિત્યની અંદર મધ્યયુગનું દ્રવિડ કુળ ભાષાનું સાહિત્ય, અમીર ખુસરો, એ ઉપરાંત પ્રાદેશિક ભાષામાં વિકસેલું સાહિત્ય અને મુઘલ કાળમાં વિકાસ પામેલું સાહિત્ય. એ સિવાય પ્રારંભિક બીજો એક પ્રશ્ન છે કે ભારતીય ભાષાનો વિકાસ વર્ણવ, એટલે ભારતની અંદર જે ભાષાઓ વિકાસ પામી તો એ કેવી રીતે વિકાસ પામી એ પણ અહીંયા મહત્વનો 5 ગુણનો પ્રશ્ન છે. એ સિવાય પ્રકરણ 5 ની અંદર પણ પૂછી શકાય એવા બીજા 5 ગુણના પ્રશ્નો છે જેની અંદર રસાયણ વિદ્યાનો વિકાસ, વૈદક શાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સા, પ્રાચીન ભારતની અંદર ગણિત શાસ્ત્રમાં થયેલી પ્રગતિ વર્ણવ, ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રનો વિકાસ અને વાસ્તુશાસ્ત્ર કે જ્યાંથી મહત્તમ રીતે 5 ગુણના પ્રશ્નો અત્યાર સુધીની બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા રહ્યા છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન 17, શ્રમ શક્તિના આયોજન વિશે સમજૂતી આપો. તો આજે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે બજારની અંદર વિવિધ પ્રકારના ક્ષેત્રોનો વિકાસ થયેલો છે કે જેની અંદર કેટરિંગ મેનેજમેન્ટ, હોટેલ મેનેજમેન્ટ, પ્રોસેસ એન્ડ આઉટસોર્સિંગ, ફાર્મા ક્ષેત્ર કે જ્યાં રોજગારીની વિપુલ તક રહેલી છે. તો શાળા અને મહાશાળાઓની અંદર આ ક્ષેત્રોને આધારે નવા શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રો વિકસાવવા જોઈએ. તેમજ આગળ આપણે મુદ્દો લખી શકીએ કે ધોરણ 10 પછી ટૂંકા ગાળાના સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ થયા છે કે જેની અંદર પ્લમ્બરંગ, વીવિંગ ઇત્યાદિ ક્ષેત્રો તમારે લખવાના. એ ઉપરાંત સ્થાનિક ક્ષેત્રના ઉદ્યોગો અને આ વ્યવસાયિક તાલીમ કેન્દ્રો છે બંને વચ્ચે સંકલન થાય તો પણ આપણે શ્રમનું યોગ્ય રીતે આયોજન કરી યોગ્ય ક્ષેત્રોને આધારે વિદ્યાર્થીઓને કે શ્રમિકોને તૈયાર કરી રોજગારીને સક્ષમ બનાવી શકીએ છીએ. એની અથવાનો બીજો પ્રશ્ન છે બેરોજગારીના ગમે તે 5 પ્રકાર જણાવો. તમારા પુસ્તકની અંદર 18મા પાઠની અંદર બેરોજગારીના કુલ 7 પ્રકાર આપેલા છે. એમાંથી તમારે ગમે તે 5 પ્રકાર વિશે સમજૂતી આપવાની છે. 5 પ્રકારની અંદર આપણે જોઈએ તો ચક્રીય બેરોજગારી, મોસમી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, શિક્ષિત બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. આવા સરળ લાગતા 5 પ્રકાર તમે અહીંયા લખી શકો અને જવાબ પૂર્ણ કરી શકો છો. આગળ જોઈએ 18મો પ્રશ્ન, ભૂગોળમાંથી પૂછાયેલો આ પ્રશ્ન. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. અહીંયા કુલ 5 વિગતો અપાયેલી છે જેની અંદર પહેલા જોઈએ મગફળી ઉત્પન્ન કરતો પ્રદેશ. પણ આ વિગતોમાં તમારે સૌ પ્રથમ નકશાની અંદર નકશા પૂર્તિ કરો એટલે સૌ પ્રથમ સંજ્ઞા સૂચિ યોગ્ય રીતે બનાવવી જોઈએ. જો તમે સંજ્ઞા સૂચિ યોગ્ય રીતે બનાવેલી નથી અને વિગતો નકશામાં સાચી પૂરેલી છે તો પણ તમને માર્ક્સ મળી શકતો નથી. એટલે સંજ્ઞા સૂચિ યોગ્ય બનાવ્યા પછી તમે અહીંયા નકશાની અંદર વિગતો દર્શાવી શકો. જેમ કે હું આ 5 વિગતો નકશાની અંદર દર્શાવું છું જેને ધ્યાનમાં રાખી તમે પણ બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રકારે વિગતો ભરી શકશો. પહેલા જોઈએ મગફળી ઉત્પન્ન કરતો પ્રદેશ. તો નકશાના આ ભાગની અંદર તમારે પ્રથમ સંજ્ઞા સૂચિ બનાવવાની રહેશે. સંજ્ઞા સૂચિની અંદર જોઈએ તો મગફળી ઉત્પન્ન કરતો પ્રદેશ એના માટેની સંજ્ઞા સૂચિ. સંજ્ઞા સૂચિ માટે એવો કોઈ નિયમ નથી કે અમુક પ્રકારની જ સંજ્ઞાનો ઉપયોગ કરવો. વિદ્યાર્થી ઈચ્છે એ પ્રકારે કોઈ પણ પ્રકારની સંજ્ઞાનો ઉપયોગ કરી શકે પણ આલ્ફાબેટિક સંજ્ઞા ઉપયોગમાં લઈ શકતા નથી. વત્તા એકના એક સંજ્ઞાનો એકથી વધુ વખત એટલે કે બીજી વિગત દર્શાવવા માટે ઉપયોગ થઈ શકતો નથી. અહીંયા આપ્યું છે મગફળી ઉત્પન્ન કરતો પ્રદેશ. તો મગફળીનું ઉત્પાદન ઘણા બધા રાજ્યોમાં થાય છે કે જેની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ
આ 3 રાજ્યો વધુ ઉત્પાદન કરે છે, તો તમે કોઈ પણ રાજ્યની અંદર આ વિગત દર્શાવી શકો. પણ આપણને વધારે યોગ્ય લાગે એ પ્રકારે વિગત દર્શાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગુજરાતની અંદર મગફળીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ થાય છે અને એમાં સૌરાષ્ટ્ર જે મગફળીનું ઉત્પાદન કરતો પ્રદેશ છે. એટલે અહીંયા મગફળી ઉત્પાદન કરતો પ્રદેશ, તો આપણે અહીંયા સામે લખવું પડે કે મગફળી ઉત્પાદક પ્રદેશ. અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે ઉત્પાદક પ્રદેશ અને એની સંજ્ઞા છે સ્ટાર બનાવી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રદેશ દર્શાવવાનો છે એટલે તમારે 2 કે 3 સંજ્ઞા નકશાની અંદર દર્શાવવી જોઈએ. જેમ કે સૌરાષ્ટ્રનો ભાગ છે તો ત્યાં જુનાગઢમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે, તો આ રીતે 2 થી 3 સંજ્ઞાની અંદર તમે મગફળી ઉત્પાદક પ્રદેશ દર્શાવી શકો. અહીંયા બીજી કોઈ વિગત તમારે લખવાની જરૂર નથી. બીજો મુદ્દો જોઈએ કે બોક્સાઇટ ઉત્પાદનનું એક પ્રાપ્તિ સ્થાન. પ્રકરણ 12 માંથી લીધેલી આ વિગત છે. પ્રકરણ 12 માંથી લીધેલી આ વિગતની અંદર જોઈએ કે મોટા ભાગે ખનિજો છે એ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પ્રાપ્ત થતી હોય છે. પણ અહીંયા મોટા ભાગની જે ખનિજો છે એની અંદર એક રાજ્ય મોટા ભાગે કોમન જોવા મળે છે, આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ ઉપરાંત તમે છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા આ રાજ્યોની અંદર પણ ખનિજો વધુ પ્રમાણમાં મળતી હોય છે. મોટા ભાગે ટૂંકમાં કહીએ તો દક્ષિણ અને પૂર્વ ભારતની અંદર ખનિજો વધુ પ્રમાણમાં મળે છે, એટલે કે ઉચ્ચ પ્રદેશના ભાગો. બોક્સાઇટ ઉત્પાદક એક પ્રદેશ, તો આપણે અહીંયા એના માટેની સંજ્ઞા સૂચિ બનાવીએ, લખી દઈએ બોક્સાઇટ ઉત્પાદક પ્રદેશ. તો મોટા ભાગે તમારે 12મા પ્રકરણમાંથી ખનિજો પૂછાય તો આંધ્રપ્રદેશની અંદર દર્શાવશો તો પણ સાચું પડશે, કારણ કે દરેકની અંદર કોમન આંધ્રપ્રદેશ તો આવતું હોય છે. જે અહીંયા ડબલ્યુ જેવો દેખાતો તમને ભાગ છે એના ઉપરના ભાગની અંદર તમે આ જે 3 સંજ્ઞાથી બોક્સાઇટ દર્શાવી શકો. તો આ બોક્સાઇટ પ્રાપ્તિ સ્થાન આપણે અહીંયા દર્શાવી શકીએ આ પ્રકારે. ત્રીજો પોઈન્ટ છે કાવેરી નદી. 11મા પ્રકરણમાંથી લીધેલો આ પ્રશ્ન. મોટા ભાગે અહીંયા નદીઓની અંદર જોઈએ તો સિંધુ, ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, ચંબલ, દામોદર, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, નર્મદા, તાપી આટલી નદીઓ મહત્તમ સ્વરૂપે વળતી હોય છે. તો અહીંયા નર્મદા નદી, કાવેરી નદી છે તો કાવેરી નદી તમારે અહીંયાથી આ રીતે દર્શાવવાની રહેશે. અહીંયા સંજ્ઞા કરીએ કાવેરી નદી. એ ઉપરાંત આગળનું છે રસાયણ ઉદ્યોગનું એક કેન્દ્ર. તો એના માટેની સંજ્ઞા રાઉન્ડ કરીએ, લખીએ રસાયણ ઉદ્યોગનું કેન્દ્ર. આ ઉદ્યોગ છે એ દર્શાવવા માટે સૌ પ્રથમ તમારે કોઈ એક શહેર પસંદ કરવું જોઈએ, પણ ડોટ કરીને પેલા સ્થાન નક્કી કરો. તમે અહીંયા મુંબઈ, અમદાવાદ, વડોદરા, હૈદરાબાદ, ભોપાલ કોઈ પણ શહેરની અંદર દર્શાવી શકો, કારણ કે પુસ્તકમાં ઉલ્લેખ છે કે મોટાભાગના શહેરોમાં આ ઉદ્યોગ વિકસ્યો છે. આપણને યાદ કયું શહેર રહી શકે તો દરિયા કિનારાને લગતું બંદર. તો અહીંયા આપણે ડોટ કરીએ પહેલા નક્કી કરીએ કે આ મુંબઈ છે અને પછી બાજુમાં તમારે સંજ્ઞા લખવી પડે. સંજ્ઞા નક્કી કરી છે રાઉન્ડ, તો અહીંયા બાજુમાં તમારે રાઉન્ડ સંજ્ઞા કરવી પડે. 5મો પોઈન્ટ સૌરાષ્ટ્રના સાગર કિનારાને સાંકળતો કોસ્ટલ હાઈવે માર્ગ 2 અટક સ્થાન સાથે. તો અહીંયા ઓખાથી શરૂ કરી ભાવનગર સુધીનો આ કોસ્ટલ